તો ગુજરાતમાં વરસાદ તો શરૂ થઈ ગયો, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં હજુ સુધી વરસાદી મહેર નથી થઈ। વરસાદ ખેંચાતા હવે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। આકાશ પર વાદળો છવાતા ખેડૂતોને આશા હતી કે હવે ચોમાસું જામશે। ખેડૂતોએ ખેતર તૈયાર કર્યા હતા। કેટલાક ખેડૂતોએ પાયાનું ખાતર અને બિયારણ પણ વાવી દીધા હતા, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। મોંઘાદાટ ખાતર બિયારણ ખેતરમાં નાખી ખેડૂતો વરસાદની આશા બાંધીને બેઠા છે, પરંતુ હાથતાળી આપતા વાદળોએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। ખેડૂતોનું કહેવું છે કે હવે જો વરસાદ નહીં આવે તો મોટું નુકસાન ઊભું થશે। કેનલ में पानी नहीं અને મોંઘું બિયારણ લાવીએ તો આ વરસાદ ખેંચાવાથી બિયારણ ફેલ થઈ જાય તો ખેડૂતને નુકસાન જાય સાહેબ। હવે કદાચ ખેંચાશે તો કેટલું નુકસાન થશે? બહુ નુકસાન થાય। ખેડૂત પાછો બિયારણ કઈથી લાવે? બિયારણ અમે મોંઘું નાખ્યું વરસાદના હિસાબે। વરસાદ પડ્યો ઓછો એટલે બિયારણને ખાતરનો હડે આપણો માળ પડ્યો જ છે, મજૂરનો ખર્ચો બી વહી રહ્યો અને વરસાદ ખેંચાયો છે અને છતાં કેનલમાં પાણી છે અને આપણને પાણી મળતું નથી અને પાણી જાય છે બહાર। 2 વાર નાખ્યું બિયારણ તો એ વરસાદ ખેંચાયો કહેવાય। હવે ત્રીજી વાર નાખીએ છે, હજી વરસાદ ખેંચાય છે તો આ ત્રીજી આટો થયું કહેવાય। આ ત્રીજી આટો મહેનત કરી, હજી પાછો વરસાદ ખેંચાય એટલે પાછું ફેલી જાય કહેવાય। એમાં ડીએપી વાવ્યું, યુરિયા વાવ્યું, એટલે બધું ફેલ જ ગયું કહેવાય અમારું બધું। ચોમાસામાં